हमने जय श्री राम बधा मित्रों ने जो वहाँ गाड़ियों निकले कहीं नहीं जो जाए एक भाई जो आम जाए आगने आवी देखाड़ी जो अँ निकली आगने जो आ जाए जो देखा है अने यहाँ है गदनु खेतर जो जाए है आ है खेतर अने जो पहला ये 2-3 गाड़ियों निकली એટલે મેં વિચાર્યું કે આ ગદનું ખેતરમાંથી કેમ કેળો કાઢ્યો જો એ ભાઈ જાય છે આમ જો એરિયા જાય આમાં મને તો કંઈ ખબર પડતી નથી પડતી હોય તમે કમેન્ટમાં કહેજો ઓલો ગાડી તમને દેખાડ્યું હતું જો પછી આ તમને કીધું હતું ધાણા વાવેલ છે મને અહીંયા ગુવારે વાવેલો હતો એ આપણે ખબર નથી રહેતી કેવડો કેવડો કદનો થઈ ગયો ગુવાર એટલા દીમાં અને આપણે અહીંયા વાવી હતી એક કૂતરું આવ્યું હતું બાઈક જો મને જોઈ અરે અહીંયા વાવી હતી ના કરે તો હું કંઈક પાંદડું કાઢ્યું એવડું અને અહીંયા આપણી હતી મરચી ફૂલ ફ્લાવરિંગ હાલે છે અત્યારે તો જો બધા કેમ હે બાકી ફ્લાવર અહીંયા તો ગુવાર જો અહીંયા તો મોટા મોટા પાંદે કાઢી ગયા બાર અને અહીંયા હતા આ ધાણા है ने ये पैकेट में મળે नहीं है आ धाणा આપણે खाली खेतर में वावाना होई है जो भाई हजी आम एवड़ा एवड़ा है जो आम हथेड़ी जेवड़ा धाणा है और जो फूल आई है जो एन बधामां अने आ मरची कई है आ ओली बोर मरची की घणा नाना नाना एवड़ा एवड़ा मरचा थाय 100 पीस मरचा खाई अगो तमे अने जो आ मरची में नीचे मरचू आई અને આ રહી ને એમાં આવી ગઈ તને અલગ અલગ છે આ લાંબી તીખી મરચી છે પછી આ ગોળ બોર મરચી છે અને આ રહી ને બોબરી મરચી છે બોબરી એટલે મોર આવે ને અને આ મરચી આપણે અહીંયા ઉગી હતી એમને પણ જો તો ફ્લાવરિંગ ફૂલ છે એનામાં કંઈક અમે 3-4 મહિના જેવું મરચાં ખાધા હે જોઈ લ્યો પાછા કૂતરા जो वहाँ गया આપણે આવ્યા બોર લેવાની જો આપણી બેન કાકો ગયો તો ખાણો ભરવા જો વાંથી વરણ મારે કયું જોતા આવી ગયો જો આવી જો આખો બોર ખાવાનું જો આ ક્યાં હેખણો જો આ જો પાછો મેડી જો હતાઈ ગયો પાછો નીકળ એ હતાઈ ગયો એ નીકળ જો એનો વ્યૂ જો जो चकला बोले है तो फूल पवन आवे है यहाँ कपड़ा फर जो किम है बाकी भी है ने અહીંથી અત્યારે જીરીક મોડા આવ્યા બાકી અહીંથી આપણે ગોપનાથજી મહાદેવનું મંદિર है ને અહીંથી દેખાય એ ડુંગર આપણે નીચે આવ્યા જો અહીંયા વાવલ હતી એ જો ભાઈ આ કેળ ને નારિયેળી ઉજરે ગઈ જો ભાઈ બાથરૂમમાં જી પાણી નીકળે ને જો આ છેડ્યો તો ના જોતા અહીંયા પૂગી ગયો મુરતિયો અહીં લાકડા માથે ચડવું જોઈ નહીં જોતા જોતા શું કરે હું કે जो था किन्नी हिकवाड़ू है यार पाछो जो वीडियो चालू कर्यो ने भागी गई जो रियो आ जाए जो भागी गई थोड़ी काया एम जो आ रही केरियो हाथ में आवी गई है नानी नानी तो आपणे आने कटकी करीने चटणी मीठू छाटीने रोटला शाक भेगी खावानी है केरी मोरी नाखी है किनी किनी फेवरेट है जरूर कमेंट में जणावजो आपणे उठी गया ने आवी गया डायरेक्ट गाड़ी में कारण के आप सवार मोटी डायरेक्ट वाड़ी में कारण है अपने करवानी है बोर मोटर है नहीं चालू उलारो काटवाना है आपने जाई है नहीं तक इतनी टाइट है जो रही जाई है आपने जाता था राइट टाइट बहुत जो आ रही है सूरज जी नहीं गिरा है तो इतना टाइट ये जीरा पा एक यार रियो है काल खाली तो तमने देखाड्यो था ने એટલો જ ઉપાડ્યો તો જો એટલો ક્યારો રહ્યો અહીંયા હોતીનો
અહીં પૂરો થઈ જાય જો અહીં સુધીનો રહ્યો આથી અહીં સુધીનો એટલો ક્યારે જ રહ્યો અને આજ મજૂર આવ્યા હતા મેં કીધું વહેલા આવ્યા હે પણ આવ્યા હતા 5 વાગે આપણી કિસ્મત કેવી ખબર તમને અહીંયા આવ્યા ને તો લાઇટ વહી ગઈ ઉતરી ગયા પણ અહીંયા આવ્યા ને તો લાઇટ વહી ગઈ કે આવી કિસ્મત એટલે આપણે કહી દીધું લાલો હવે હું કહું આવે ને લાઇટ ત્યાં તું ચાલુ કરી દેજે પાછો ધક્કો નહીં ખાવ જે એક ભાવા જતા હતા ઊભા રહીએ ને જોજો અહીંયા અવાજ આવે કંઈક લાઇટ કઈ ભટકે ને એટલે જોજો આમ કંઈક હલતું હોય ને એવો અવાજ આવે જો જાય હવે ઘેરે ગરેડામાં અહીંથી ગરેડામાં જોવા જો આમ અહીંયા ઉપર હે ખેતર એ ભાઈને જીરું હતું એની અમે ઉપાડવાનું ચાલુ એક ભેગું કર્યું હતું એને હતું હોળવી ગઈ એને આવ્યા હતા મજૂર એટલે તમને રિક્ષા જાતી હતી દેખાડ્યું હતું ને અહીંયા આપણે હે 10 નહીં હોય લગભગ 9 વીઘા હે ને એને એટલું હે જો એને નીકળી ગયું હે કાલ ને પરમ ચાલો દેખાડું તમે દેખાડતો જો વાં પડી ભૂકી જીરાની અને ભાઈ આ જીરાની ભૂકી હળે ને એમ કહે ને એ જો તમે દેખાડું જો આ પડી આ 1 વર્ષ પહેલાંની હે અને હજી આગળ ભાભાને 2 વર્ષ પહેલાંની પડી એ તમને દેખાડું અંદરથી એવી જ હજી આ રહી ને આ ભૂકી એ 2 વર્ષ પહેલાંની જો હળલ હોય એવું લાગે આમ જોજો અંદરથી આમ ફોરું ને એટલે જો આ થઈ ગઈ સફેદ ને અહીંયા ઉપર જ કાળી થાય બાકી જો અંદર સફેદ આ ખેતરમાં નાખવાનું કોઈ દી ટ્રાય ના કરાય આપણો વિચાર કરાય નહીં કારણ કે હળે ને કે નહીં આ કુતરાનું ટોરું હે જો આ રહ્યું આ જો આ બધાનો ધંધો હોય ને હું જો આ ભર પાસે આવ્યું જો આગળ મેં લાઈવ એક્ઝામ્પલ જોયું એટલે તમને દેખાડો આ તો મને જોઈને ભાગી ગયા બાકી જોજો જ્યારે તમને પાસે જઈને દેખાડું ભાઈ ભર પાસે પૂગી ગયા ને જો આ લાઈવ એક્ઝામ્પલ અહીંયા ભર પડ્યો તો અને જો આ પુરાવ્યો અહીંયા સુધી જેવું તો બધા ખખેરી નહીં ખાય એકમાં જ નહીં જેવા હામો ભર પડ્યો ને જો અહીંયા એમાં જો હેઠા પડેલ તમને દેખાય એવા તો બહુ જાજા ભરમાં ભાઈ અહીંથી અને જો ઓલો ભરજો જો બધા ફફોડે એવું ભાઈ આપણે અહીંયા ફુદીનો વાવલ હે 1 મહિનાનું થયો જઈ લ્યો કેવડો થઈ ગયો એક ઝીણકી ડાયરખી વાવલ હતી ત્યાંથી ઉપાડીને ઝીણકી કાંઈ ગઈ હતી આ ડોલમાં જો એવડો થઈ ગયો નીચે અને 10-20 દી તો ભાઈ આજનો વ્લોગ અહીં પૂર્ણ કરીએ તો બધા મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રોને બાય બાય